આજે રતાળું તુવેર અને બટાકામાંથી સરસ ચટપટા સ્વાદવાળો અને ટેસ્ટી એવો હાંડવો બનાવીએ અને એક અલગ જ રીતે છે. અને રતાળુમાંથી તો ઘણી બધી વાનગીઓ બનાવી છે, પણ આ રીતે હાંડવો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય અને એટલો સ્વાદિષ્ટ લાગે ને કે તમે પરિવાર કે મહેમાનને પીરશો ને તો તમારા વખાણ કરતાં નહીં થાકશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો, તો પહેલી વારમાં પણ તમારો હાંડવો આટલો જ સરસ બનશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો મેં 500 ગ્રામ એટલે કે 2 નાના ગોળા રતાળુના હતા અને લગભગ 400 ગ્રામ જેટલા બટાકાને ચાળણીમાં આ રીતે ગોઠવીને સ્ટીમ કરી લીધા છે. વરાળમાં બાફી લીધા છે, નીચે પાણી અને ઉપર કાંઠો મૂકીને આ રીતે. તો હવે એને ઠંડા થાય એટલે બટાકાની છાલ ઉતારી લઈશું. તો બંનેને આ રીતે જુદા રાખવાના છે અને સૌથી પહેલાં આ રીતે મોટા હોલવાળી છીણી વડે રતાળું અને બટાકા બંનેને અલગ અલગ છીણી લઈશું અને ત્યારબાદ પોટેટો મેસર વડે બંનેને અલગ અલગ રીતે મેશ કરી લઈશું, જેથી નાના સરખા ટુકડા પણ નહીં રહે અને સ્મૂધ માવો આપણને મળી જાય. આ રીતે હવે 1.5 કપ જેટલી તુવેરના દાણા છે, આ રીતે ફ્રેશ અને તાજા લીલા લીલા હોય એવા લેવાના. તો આ દાણાને સૌથી પહેલાં મિક્સર જારમાં લઈએ. ત્યારબાદ 4 થી 5 કળી આદું, લસણ અને મરચાં મૂક્યા છે અને મારા મરચાં મોડા હતા એટલે મેં થોડું તીખું મરચું પણ ઉમેર્યું હતું અને કરકરા ક્રશ કરીને બાજુ પર રાખીશું. ત્યારબાદ ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી છે. હવે આપણે જે મિક્સર જારમાં તુવેરના દાણા, આદું, મરચાં, લસણ ક્રશ કર્યું એ ઉમેરી દીધું. ગેસની આંચને થોડી સ્લો રાખી છે મેં અત્યારે. 1/2 ટીસ્પૂન હળદર છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું કે જેથી દાણા ચડવામાં પણ હેલ્પ થાય. અને તાવેથા વડે સારી રીતે મિક્સ કરીશું. 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરીશું. 2 ટીસ્પૂન ધાણા જીરું છે. સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની ગેસની ફ્લેમને અને દાણાને આપણે સારી રીતે કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જવાનું. 6 થી 7 મિનિટમાં લગભગ આપણું આ તુવેરનું જે મિશ્રણ છે એ સરસ કૂક થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કર્યા બાદ 1 થી 1.5 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. અને ગરમ છે મિશ્રણ એટલે ખાંડ સરસ રીતે ઓગળી જશે. સાધારણ ઠંડુ થાય એટલે લીલું લસણ બારીક ચોપ કરીને ઉમેર્યું છે અને થોડી કોથમીર ઉમેરી છે અને મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને ત્યારબાદ એ જ કઢાઈને ફરીથી ગેસ પર મૂકી છે. એમાં પણ 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકીએ અને આ રતાળુને જે આપણે બાફીને તૈયાર કર્યો છે એ ઉમેરી દીધો છે. રતાળુની ગુણધર્મ છે કે થોડો કડક થઈ જાય ઠંડો થયા બાદ. તો આ રીતે ભાંગી લીધો અને મીઠું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. વધારે એને કૂક કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી કૂક છે. તો લીલું લસણ અને કોથમીર ઉમેર્યા છે. સારી રીતે મિક્સ કરીએ. હજી આપણે આ રીતે લીંબુનો રસ ઉમેરવાનો બાકી છે અને ખાંડ છે 1 ટીસ્પૂન. અને મિક્સ કર્યા બાદ એને ફરીથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ફરીથી કઢાઈને ગેસ પર મૂકી છે અને એમાં 2 ચમચી જેટલું તેલ મૂક્યું. થોડા ફ્રેશ કઢી પત્તા છે અને આપણે જે બટાકાને બાફીને તૈયાર કર્યા છે એ ઉમેરી દીધા. મીઠું છે સ્વાદ પ્રમાણે અને ધાણા જીરું ઉમેરીશું 1 થી 1.5 ટીસ્પૂન જેટલું છે
અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી 2 મોટી કળી લસણ છે તે છીણીને ઉમેરીએ. થોડા મરચાં કાપીને ઉમેર્યા છે અને 1 ટીસ્પૂન જેટલું તલ ઉમેર્યા છે. આ સૂકા લસણની ચટણી છે, મારી પાસે હતી. તમારી પાસે હોય તો ઉમેરજો, નહીંતર કશો વાંધો નહીં. આપણે લસણ ઓલરેડી ઉમેર્યું છે, તો તમે 1/2 ટીસ્પૂન લાલ મરચું ઉમેરી દેજો. તમારી પાસે ચટણી ના હોય તો આ રીતે. અને ધાણા જીરું ઉમેર્યું છે 1 ટીસ્પૂન. સારી રીતે મિક્સ કરીશું. અને ગેસ બંધ કરી દીધો છે. ત્યારબાદ 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. અગાઉ કહ્યું એમ મિશ્રણ ગરમ છે એટલે ખાંડ સરસ ઓગળી જશે. અને લીલું લસણ અને કોથમીર ચોપ કરીને ઉમેર્યા છે. અને આપણા 3 જાતના મિશ્રણ તૈયાર થઈ ગયા છે. તો હવે આ એક મેં કુકરનો ડબ્બો લીધો છે. જનરલી આ રીતે ડબ્બો બધાના ઘરે જ હોય. એમાં આ એક બટર પેપર મૂકું છું. અને ત્યારબાદ સૌથી પહેલાં બટાકાનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એ બધું આ ડબ્બામાં નીચે મૂકી દઈએ અને સારી રીતે લેવલ કરી લઈશું. ત્યારબાદ હવે ડબ્બાની ફરતે થોડું તેલ મેં ગ્રીસ કરી લઉં છું કે જેથી જ્યારે હાંડવો તૈયાર થાય તો એને અનમોલ્ડ કરવાનું પણ ઇઝી રહે. વચ્ચે આપણે તુવેરનું સ્ટફિંગ મૂકીશું. એને પણ સારી રીતે હલકા હાથે પ્રેસ કરીને આ રીતે સેટ કરી દઈશું. અને સૌથી ઉપર રતાળું મૂકીશું. આ રીતે આપણે 3 લેયર કર્યા છે. આ હાંડવો હું ગેસ પર કઢાઈમાં બેક કરવાની છું કે જેથી સૌ કોઈને સરળતા રહે. હવે એક સરસ ચટપટા સ્વાદવાળો વઘાર રેડી કરીએ. તો વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ. 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા ઉમેરીશું. બે મોડા મરચાં કાપીને લીધા છે અને 7 થી 8 કળી લસણને બારીક ચોપ કરીને ઉમેર્યું અને ફ્રેશ કઢી પત્તા ઉમેર્યા છે. ત્યારબાદ 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરી અને 1/2 ટીસ્પૂન જીરું છે અને 2 સૂકા લાલ મરચાં ઉમેર્યા છે. થોડી લાલ મરચાં પાવડર ઉમેર્યો છે અને થોડી હિંગ ઉમેરીશું. અને આ વઘાર આપણે આ ડબ્બાની ઉપર મિશ્રણની ઉપર રેડી દઈશું અને સારી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈએ. અને બીજી બાજુ મેં મોટી કઢાઈમાં મીઠું મૂકીને ગરમ કરવા મૂકી દીધી છે ગેસ પર. આ રીતે. અને એમાં એક આ રીંગ મૂકીશું અને એની ઉપર આ તૈયાર કરેલ ડબ્બો મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને લગભગ સ્લો આંચ પર એને મેં 45 મિનિટ થવા દીધો છે. અને ત્યારબાદ જુઓ આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે. તો એને અનમોલ્ડ કરીશું આપણે. આ હાંડવો તમે માઇક્રોવેવમાં પણ કરી શકો, પરંતુ માઇક્રોવેવ કદાચ બધાને ના ફાવે અથવા ના હોય તો આ રીતે મેં ગેસ પર બતાવ્યું છે. અને આ રીતે એને પલટાવી લઈએ હલકા હાથે. વાવ, જુઓ આપણો કેટલો સરસ હાંડવો તૈયાર થઈ ગયો છે. અને ઉપર જે વઘાર રેડ્યો છે એના લીધે લુક પણ બહુ જ સરસ આવે છે. તો થોડી કોથમીર અને લીલું લસણ ગાર્નિશ કર્યું છે. અને કટ કરીશું ત્યારે જુઓ કેટલો સરસ સોફ્ટ અને પીસ પડ્યા છે. તો સર્વિંગ કરીશું. અને સાથે મેં સેવ અને ગ્રીન ચટણી મૂકી છે. અને આ હાંડવાને તમારે થઈ જાય આપણે મીઠાવાળી
કઢાઈમાં આપણે એને તૈયાર કર્યો ત્યારબાદ એને લગભગ અડધો કલાક રેસ્ટ આપવાનો, તરત નહીં કાપવાનો, નહીંતર તૂટી જવાનો ભય રહેશે. તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.